7 વાગ્યાથી 2 વાગ્યા સુધી આ મંદિર ખુલ્લું રહેશે। ત્યારબાદ સાંજે પણ આ મંદિર ઓપન થશે। 11 વાગ્યા સુધી ખુલ્લું રહેશે અને 2 થી સાંજે 7 વાગ્યા સુધી આ મંદિર ખુલ્લું રહેશે। એ પ્રકારની વિગતો સામે આવી રહી છે। હજી પણ હું આપને જણાવીશ કે પાછળ પણ હજુ એટલી ભીડ છે। આપ જોઈ શકો છો જ્યાં પોલીસ છે, જ્યાં બેરિકેડિંગ્સ લગાવ્યા છે, મુખ્ય ગેટ છે, મુખ્ય જે રસ્તો છે ત્યાં હજુ પણ ભીડ અહીંયા જોવા મળી રહી છે। આ ભીડ ક્યાંથી આવે છે આ ભક્તોની કોઈ જ હજી જાણી નથી શક્યું। તો જેટલા ભક્તો અમને મળ્યા છે તમામ ભક્તો એ જ કહે છે કે આટલા લાંબા સમયની જે અમે રાહ જોતા હતા એ આતુરતાનો હવે અંત આવ્યો છે અને ક્યાંક પ્રસાદ વિતરણ પણ થઈ રહ્યું છે। આપ જોઈ શકો છો અહીંયા આપણે જણાવીશ દ્રશ્યો કે અહીંયા પ્રસાદ વિતરણ કરવામાં આવી રહ્યું છે। तो प्रसाद वितरण થઈ રહ્યું છે। आप જોઈ શકો છો राम लल्ला नो प्रसाद। क्या प्रसाद में क्या दे रहे हैं? गुजरात थी जो જલારામ બાપા જલારામ બાપા અને શું છે પ્રસાદમાં શું આપી રહ્યા છો? લાડુ લાડુ આપી રહ્યા છો। તો આ ગુજરાતથી આવ્યા છે। આપ જોઈ શકો છો અને લાડુનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે। આપણે તેમની સાથે વાતચીત કરીશું કે રામ લલ્લાના જે ભક્તો છે તેમના માટે ગુજરાતથી ખાસ આ પ્રસાદ આવ્યો છે। હા, આપણા ગુજરાતથી ગુજરાત વીરપુર જલારામથી પ્રસાદ આવ્યો છે। અચ્છા, અને અને પ્રસાદમાં શું આપી રહ્યા છો? પ્રસાદમાં છે એ મગજ કા લાડુ। નહીં નહીં ચલો જી જી, મગજનો લાડુ આપવામાં આવી રહ્યો મગજનો લાડુ। છે। લાઈનમાં આપ આવો અને પ્રસાદ લો, શિસ્તમાં રહો। એક મેસેજ પણ અહીંયા છે ને, શિસ્તમાં રહો અને પ્રસાદ રહેવાનો મેસેજ શિસ્તમાં રહો। તો આપ જોઈ શકો છો કે અહીંયા જલારામ બાપાનો પ્રસાદ પણ અહીંયા આપવામાં આવી રહ્યો છે અને જે પણ ભક્તો આવી રહ્યા છે તેમને આ પ્રસાદ મળી રહ્યો છે। તો ગુજરાતથી અહીંયા એક સેવાનું કાર્ય, પ્રસાદનું કાર્ય પણ અહીંયા થઈ રહ્યું છે। પ્રસાદ વિતરણ થઈ રહ્યું છે અને પ્રસાદ માટે પણ હું આપને બતાવીશ કે લાઈન જોઈ શકો છો કે લાઈન અત્યારે લાંબી લાગી છે। કારણ કે જો રામલલ્લાના દરબારમાં તમે આવ્યા છો અને રામલલ્લાની પ્રસાદી લીધા વગર જો તમે જાઓ તો પછી એ કદાચ ખોટું ગણાશે, કદાચ અધૂરું ગણાશે તેવું ભક્તોને પણ લાગી રહ્યું છે। માટે લાઈનમાં ઊભા રહીને તેઓ પ્રસાદ પણ અહીંયા લઈ રહ્યા છે। 7 વાગ્યાથી 2 વાગ્યા સુધી આ મંદિર ખુલ્લું રહેશે। ત્યારબાદ સાંજે પણ આ મંદિર ઓપન થશે। 11 વાગ્યા સુધી ખુલ્લું રહેશે અને 2 થી સાંજે 7 વાગ્યા સુધી આ મંદિર ખુલ્લું રહેશે। એ પ્રકારની વિગતો સામે આવી રહી છે। હજી પણ હું આપને જણાવીશ કે પાછળ પણ હજુ એટલી ભીડ છે। આપ જોઈ શકો છો જ્યાં પોલીસ છે, જ્યાં બેરિકેડિંગ્સ લગાવ્યા છે, મુખ્ય ગેટ છે, મુખ્ય જે રસ્તો છે ત્યાં હજુ પણ ભીડ અહીંયા જોવા મળી રહી છે। આ ભીડ ક્યાંથી આવે છે આ ભક્તોની કોઈ જ હજી જાણી નથી શક્યું। તો જેટલા ભક્તો અમને મળ્યા છે તમામ ભક્તો એ જ કહે છે કે આટલા લાંબા સમયની જે અમે રાહ જોતા હતા એ આતુરતાનો હવે અંત આવ્યો છે અને ક્યાંક પ્રસાદ વિતરણ પણ થઈ રહ્યું છે। આપ જોઈ શકો છો અહીંયા આપણે જણાવીશ દ્રશ્યો કે અહીંયા પ્રસાદ વિતરણ કરવામાં આવી રહ્યું છે। तो प्रसाद वितरण થઈ રહ્યું છે। आप જોઈ શકો છો राम लल्ला नो प्रसाद। क्या प्रसाद में क्या दे रहे हैं? गुजरात थी जो જલારામ બાપા જલારામ બાપા અને શું છે પ્રસાદમાં શું આપી રહ્યા છો? લાડુ લાડુ આપી રહ્યા છો। તો આ ગુજરાતથી આવ્યા છે। આપ જોઈ શકો છો અને લાડુનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે। આપણે તેમની સાથે વાતચીત કરીશું કે રામ લલ્લાના જે ભક્તો છે તેમના માટે ગુજરાતથી ખાસ આ પ્રસાદ આવ્યો છે। હા, આપણા ગુજરાતથી ગુજરાત વીરપુર જલારામથી પ્રસાદ આવ્યો છે। અચ્છા, અને અને પ્રસાદમાં શું આપી રહ્યા છો? પ્રસાદમાં છે એ મગજ કા લાડુ। નહીં નહીં ચલો જી જી, મગજનો લાડુ આપવામાં આવી રહ્યો મગજનો છે। લાડુ। એટલે લાઈનમાં આપ આવો અને પ્રસાદ લો, શિસ્તમાં રહો। એક મેસેજ પણ અહીંયા છે ને, શિસ્તમાં રહો અને પ્રસાદ રહેવાનો મેસેજ શિસ્તમાં રહો। તો આપ જોઈ શકો છો કે અહીંયા જલારામ બાપાનો પ્રસાદ પણ અહીંયા આપવામાં આવી રહ્યો છે અને જે પણ ભક્તો આવી રહ્યા છે તેમને આ પ્રસાદ મળી રહ્યો છે। તો ગુજરાતથી અહીંયા એક સેવાનું કાર્ય, પ્રસાદનું કાર્ય પણ અહીંયા થઈ રહ્યું છે। પ્રસાદ વિતરણ થઈ રહ્યું છે અને પ્રસાદ માટે પણ હું આપને બતાવીશ કે લાઈન જોઈ શકો છો કે લાઈન અત્યારે લાંબી લાગી છે। કારણ કે જો રામલલ્લાના દરબારમાં તમે આવ્યા છો અને રામલલ્લાની પ્રસાદી લીધા વગર જો તમે જાઓ તો પછી એ કદાચ ખોટું ગણાશે, કદાચ અધૂરું ગણાશે તેવું ભક્તોને પણ લાગી રહ્યું છે। માટે લાઈનમાં ઊભા રહીને તેઓ પ્રસાદ પણ અહીંયા લઈ રહ્યા છે।